જ્યારે પૃથ્વી પર અધર્મ વધે છે, જ્યારે મનુષ્યનો વિશ્વાસ ડગમગે છે, ત્યારે બ્રહ્માંડમાંથી એક શક્તિ અવતરિત થાય છે અને એ શક્તિ છે માતા શક્તિ. મિત્રો, આજનો વિષય માત્ર તહેવાર નથી, માત્ર ઉપવાસ નથી. આ છે બ્રહ્માંડની સૌથી પ્રાચીન અને શક્તિશાળી ઉર્જાનો ઉત્સવ, ચૈત્ર નવરાત્રિ. આ 9 દિવસ માત્ર કેલેન્ડરના દિવસો નથી. આ 9 દિવસ છે આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા. 9 દિવસ છે પોતાના અંદરના અંધકાર સામે યુદ્ધ કરવાનો સમય છે. તો ચાલો આજે જાણીએ ચૈત્ર નવરાત્રિનું રહસ્ય, માતાજીની મહિમા અને નવદુર્ગાના 9 સ્વરૂપોની અદ્ભુત શક્તિ. ચૈત્ર નવરાત્રિ શું છે? હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રથમ તિથિથી 9 દિવસ સુધી ચાલતો આ મહાપર્વ ચૈત્ર નવરાત્રિ કહેવાય છે. આ દિવસથી જ હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે. ચૈત્ર નવરાત્રિ એ વસંત ઋતુમાં આવે છે, જ્યારે પ્રકૃતિ નવજીવન પામે છે, ઝાડ ઉપર નવા પાંદડા આવે છે, હવામાં નવી તાજગી હોય છે. એ જ રીતે આ 9 દિવસ આપણને અંદરથી પણ નવા બનવાનું આમંત્રણ આપે છે. નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે? નવરાત્રિનું મુખ્ય કારણ છે માતા શક્તિએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. મહિષાસુર ખૂબ શક્તિશાળી હતો. કોઈ દેવતા તેને હરાવી શકતા નહોતા. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સંયુક્ત શક્તિમાંથી એક દિવ્ય શક્તિ પ્રકટ થઈ અને એ હતી દુર્ગા માતા. 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે મહિષાસુરનો સંહાર થયો. હવે ચાલો જાણીએ નવદુર્ગાના 9 સ્વરૂપો વિશે. કહેવાય છે કે દરેક સ્વરૂપનું માતાનું રહસ્ય અને આશીર્વાદ સમાન હોય છે. તો સૌથી પહેલા જાણીશું શૈલપુત્રીમાં વિશે. હિમાલયની પુત્રી આ સ્વરૂપ સ્થિરતા અને શક્તિનું પ્રતીક છે. આપણા જીવનની શરૂઆતમાં સ્થિરતા જરૂરી છે, એ શૈલપુત્રી શીખવે છે. બીજું છે મા બ્રહ્મચારિણી, તપશ્ચર્યા અને ભક્તિનું સ્વરૂપ. આપણે જીવનમાં ધીરજ અને સંયમ રાખીએ તો જ સફળતા મળે છે. ત્રીજું છે ચંદ્રઘંટા, મસ્તક પર અર્ધચંદ્ર. આ સ્વરૂપ શૌર્ય અને હિંમતનું પ્રતીક છે. ડર સામે લડવાની શક્તિ આપે છે આ સ્વરૂપ. માતાજીનું ચોથું સ્વરૂપ છે કુષ્માંડા, જેને બ્રહ્માંડની રચના કરી. આપણા અંદર સર્જનાત્મક શક્તિ છે, એને ઓળખો. પાંચમું છે સ્કંદ માતા, માતૃત્વનું સ્વરૂપ. માતા ક્યારેય પોતાના સંતાનને છોડતી નથી. મમતાની મૂર્તિ સ્કંદ માતા. છઠ્ઠું છે કાત્યાયની. દેવી કાત્યાયનીએ દુષ્ટોનો સંહાર કર્યો હતો. આ સ્વરૂપ અન્યાય સામે ઊભા થવાનું અને ઊભા રહેવાનું શીખે છે. સાતમું છે કાલરાત્રિ, ભયંકર પરંતુ કલ્યાણકારી. અંધકારને દૂર કરે છે અને જીવનમાં ક્યારેક કઠિન સમય આવે તો એ પણ વિકાસ માટે જ હોય છે, એ યાદ રાખવાનું. આઠમું છે મહાગૌરી, શુદ્ધતા અને શાંતિનું પ્રતીક. આંતરિક પવિત્રતા જ સાચી સુંદરતા છે. અને નવમું છે મા સિદ્ધિદાત્રી, સિદ્ધિ અને પૂર્ણતાનું સ્વરૂપ. જ્યારે ભક્તિ પૂર્ણ થાય છે ત્યારે જીવનમાં સિદ્ધિ મળે છે. ચાલો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિનું ગુપ્ત આધ્યાત્મિક રહસ્ય શું છે. આ 9 દિવસ આપણા શરીરના 9 ચક્રોને જાગૃત કરવાનો સમય છે. મૂલાધારથી લઈને સહસ્રાર સુધીની યાત્રા એ જ સાચી નવરાત્રિ છે. ઉપવાસ માત્ર ખોરાકનો ત્યાગ નથી, એ છે નકારાત્મક વિચારોનો ત્યાગ. ગરબા માત્ર નૃત્ય નથી, એ છે બ્રહ્માંડની ગતિ સાથે તાદાત્મ્ય. દીવો પ્રગટાવવો એટલે બહારનો નહીં, અંદરનો અંધકાર દૂર કરવો. હવે જાણીએ માતાજીની આરાધનાની સાચી રીત. સ્વચ્છતા, સકારાત્મક વિચાર, દયા, માફી અને સંયમ. માતા માત્ર ફૂલોથી ખુશ નથી થતી. માતા ખુશ થાય છે જ્યારે આપણે કોઈ રડતા માણસને હસાવીએ. આજના યુવાનો માટે સંદેશ છે, આ નવરાત્રિ આત્મવિશ્વાસ વધારવાનો સમય છે. પોતાના અંદર ભયને હરાવવાનો સમય છે. આ છે માતાની જેમ શક્તિશાળી બનવાનો સમય. ચૈત્ર નવરાત્રિ અને શ્રી રામ સાથે શું છે કનેક્શન? તો આ 9 દિવસ પછી આવે છે રામનવમી. એ દિવસે જન્મ થયો હતો ભગવાન શ્રી રામનો. એથી ચૈત્ર નવરાત્રિ શક્તિ અને ધર્મનો સમન્વય છે. અંતમાં હું તમને એટલું જ કહીશ મિત્રો,
જો જીવનમાં અંધકાર છે તો દીવો બનો, જો ડર છે તો ચંદ્રઘંટા બનો, જો મુશ્કેલી છો તો કાલ રાત્રિ બનો. માતા શક્તિ બહાર ક્યાંય નથી, એ તો તમારા અંદર જ છે. આ ચૈત્ર નવરાત્રિમાં સંકલ્પ કરો કે આપણા અંદરના મહિષાસુરને હરાવવો છે, આપણા અંદરના અહંકારને છોડવો છે અને માતાની કૃપાથી એક નવા જીવનની શરૂઆત કરવાનો સંકલ્પ કરો. તો મિત્રો, આ નવરાત્રી દરમિયાન ખાસ ધ્યાન રાખજો કે 9 દિવસ ઝઘડો ના કરશો, માંસાહાર અને નશાથી દૂર રહેજો, માતાનું નામ લઈને જ દિવસની શરૂઆત કરજો. તો મિત્રો, છેલ્લે આપણે જાણી લઈએ કે આરાધનાની સાચી રીત શું છે. સવારે સ્નાન પછી પૂજા, ઘરમાં સ્વચ્છતા, શક્ય હોય તો ઉપવાસ, ગુસ્સો ન કરવો, ખોટું ન બોલવું અને ગરીબોને દાન કરવું. માતાજી ફૂલોથી નહીં પણ શુદ્ધ દિલથી પ્રસન્ન થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે અહીં મળે છે આધ્યાત્મિક શક્તિની સાચી વાતો. જય માતાજી.